હેલો ફ્રેન્ડ્સ, આજના વિડિયો લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 એનું ચેપ્ટર નંબર 3 જે છે યામ ભૂમિતિ, એનો આજે આપણે છેલ્લો લેક્ચર જે છે એ આપણે જોવાનો છે. ગયા લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે છે એ સ્વાધ્યાય 3.3 જે છે એના જે બે પ્રશ્ન જે છે એની ચર્ચા કરી હતી. એની પહેલા આપણે બે ઉદાહરણની ચર્ચા કરી હતી. એની પહેલા આપણે 3.2 જે છે સ્વાધ્યાય એની આપણે ચર્ચા કરી હતી. પહેલો લેક્ચર જે છે એ તો કે વિડિયો લેક્ચર પહેલો લેક્ચર જે છે એ આપણો ઇન્ટ્રોડક્શન નો. ટોટલ જે છે એ 1 2 3 4 અને આજનો આપણો પાંચમો વિડિયો લેક્ચર છે યાદ. અને આજનો આપણો છેલ્લો વિડિયો લેક્ચર છે. બરાબર. તો આજના વિડિયો લેક્ચર ની અંદર જે છે એ આપણે જે કાંઈ 1 માર્ક ની અંદર આપણને ખાલી જગ્યા કે ખરા ખોટું કે કોઈ એમસીક્યુ કેવા પ્રશ્નો 1 માર્ક ની અંદર પૂછાય છે એનો એક આપણે વિડિયો બનાવવાનો છે. બરાબર. ચોપડીના તમામ જે છે એ આપણે ચર્ચા કરી લીધી છે. તમને મેં સારાંશ પણ વાંચવાનું કીધેલું હતું. બરાબર છે. તો આજે આપણે જે છે એ છેલ્લા લેક્ચર ની અંદર આપણે જે છે એ થોડા દાખલા તો ન કહેવાય પણ એને જે 1 માર્ક ની અંદર પ્રશ્ન પૂછાય છે એની આપણે ચર્ચા કરવાની છે. સૌપ્રથમ જે છે એ તમે જુઓ તો પહેલી જ સૂચના અહીંયા આગળ મેં લખેલી છે કે પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તમને અહીંયા આગળ મેં નીચે 5 ખાલી જગ્યાઓ લખી છે. તમને અહીંયા નીચે મેં જે છે 5 ખાલી જગ્યા લખી છે. તમારે 5 ખાલી જગ્યાનો જવાબ લખવાનો છે. સૌથી પહેલો પ્રશ્ન આપણે વાંચીએ કે ઉદ્ગમ બિંદુના યામ જણાવો. ઉદ્ગમ બિંદુના યામ જણાવો. આ મારે જે છે એ તમને હજી ઉદ્ગમ બિંદુના યામ જે છે એ ભણાવવાના બાકી છે. બાકી એટલા માટે છે કે તમને મેં જે છે એ છેલ્લે કીધેલું કે સમક્ષિતિજ રેખા થિયરી જે છે એ પણ આપણે સાથે જોતા જઈએ એટલે થોડું તમને આઈડિયા આવે. આપણે જે આડી રેખા જે છે એને કીધેલું છે આપણે સમક્ષિતિજ રેખા એટલે કે x અક્ષ આને કીધેલું છે x પ્રાઇમ અક્ષ. જો આપણે થોડું જોઈ લઈએ. આને કહીએ છે y અક્ષ અને આને કહીએ છે આપણે y પ્રાઇમ અક્ષ. આ જે છે રેખા એને આપણે શું કીધું છે તો કે સમક્ષિતિજ રેખા. સમક્ષિતિજ રેખા. અને આ જે છે એને આપણે શું કીધું છે તો કે શિરોલંબ રેખા. આને આપણે કીધું છે શિરોલંબ રેખા. ત્યારબાદ આપણે જે છે એ તમે જોવો છો કે સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા જ્યાં બંનેને છેદે છે એ આ પોઈન્ટ O ને આપણે શું કીધેલું છે તો કે ઉદ્ગમ બિંદુ કીધું છે. શું કીધેલું છે? ઉદ્ગમ બિંદુ. પહેલો વિડિયો લેક્ચર યાદ કરો. એક સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા જ્યાં બંનેને છેદે છે. બરાબર, કે જ્યાં બંને જે છે એ ભેગી થાય છે. આપણી ભાષામાં કહીએ તો ભેગી થાય છે. તો એ બંને જે છે એ જ્યાં આગળ ભેગી થાય છે તો એને આપણે કીધેલું છે ઉદ્ગમ બિંદુ. શું કીધેલું છે? ઉદ્ગમ બિંદુ. હવે અત્યારે આપણો પ્રશ્ન છે કે ઉદ્ગમ બિંદુના યામ જણાવો. શું પ્રશ્ન છે આપણો? ઉદ્ગમ બિંદુના યામ. હવે આપણે દરેક લોકો તમે જાણો છો કે કોઈ પણ યામ લખવા માટે પહેલા જે છે એ એનો શું આવશે તો કે x હશે અને પછી જે છે શું હશે તો કે y. હવે તમે વિચારો તો આપણે જે અહીંયા આગળ સંખ્યાઓ લખીએ છીએ તો એ બધી સંખ્યાઓ કેવી છે તો કે 1 2 3 4. અહીંયા આગળ -1 -2 -3 -4. અહીંયા આગળ 1 2 3 4. અહીંયા આગળ -1 -2 -3 આ રીતના જે છે તમે જો તો સમક્ષિતિજ રેખા જે છે સમક્ષિતિજ રેખા છે આ રેખા એનો શૂન્ય અહીંયા આગળ વચ્ચે આવતો હતો. કારણ કે આપણે સૌથી પહેલા જોયું કે સંખ્યા રેખા ઉપર આપણે વચ્ચે શૂન્ય લખીએ. બધી જમણી બાજુ જે છે બધી ધન સંખ્યા અને ડાબી બાજુ તો કે બધી ઋણ સંખ્યા. વચ્ચે જે છે એ શૂન્ય. એક શૂન્ય જે છે એ કોનો હતો તો કે સમક્ષિતિજ રેખા. એટલે કે એક શૂન્ય જે છે એ x અક્ષનો હતો. કોનો હતો? x અક્ષનો. અને બીજો શૂન્ય જે છે એ ઊભી જે સંખ્યા રેખા જે છે આ સંખ્યા રેખાનું નામ ઊભી કરી નાખી. બીજી જે સંખ્યા રેખા જે આપણે દોરી એને આપણે કીધું હતું શિરોલંબ રેખા. અને આ જે શિરોલંબ રેખા જે છે એ શિરોલંબ રેખાનો એક a શૂન્ય એટલે કે y અક્ષ y યામ જે છે y અક્ષ એક એનો શૂન્ય. તો ઉદ્ગમ બિંદુના યામ જો આપણે લખવા હોય ઉદ્ગમ બિંદુ જે છે ઉદ્ગમ બિંદુ ના યામ આપણે લખવા હોય તો પહેલો શૂન્ય કોનો તો કે આ સમક્ષિતિજ રેખા જે છે એક તેનો અને બીજો શૂન્ય તો કે આ જે ઊભી જે રેખા જે છે એક એનો શિરોલંબ.
ઉદ્ગમ બિંદુના યામ આ એક માર્ક માટે મોસ્ટ આઈએમપી છે. 10મા ધોરણની અંદર પણ તમને પૂછાય છે અને 9મા ધોરણની અંદર પણ તમને ખબર હોવી જોઈએ કે ઉદ્ગમ બિંદુ કહેવાય કોને એ પણ એક ખબર હોવી જોઈએ અને ઉદ્ગમ બિંદુનો યામ જે છે એ કયા કયા છે આ બંને વસ્તુ જે છે એ આપણને ખબર હોવી જોઈએ. એક માર્કમાં તમને પૂછે એક સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા જ્યાં છેદે એને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો એને કહેવામાં આવે છે ઉદ્ગમ બિંદુ. બીજો પ્રશ્ન એવો પૂછે કે ઉદ્ગમ બિંદુનો યામ જણાવો. ઉદ્ગમ બિંદુનો યામ આવે છે 0,0. તો ખાસ યાદ રાખજો પહેલો 0 જે છે એ તમે જે આડી સંખ્યા રેખા દોરી છે એનો છે અને પછીનો જે શૂન્ય જે છે એ તમે જે આ ઊભી જે સંખ્યા રેખા દોરી છે એટલે કે શિરોલંબ રેખા જે દોરી છે એક એનો શૂન્ય છે. એમ બંને શૂન્ય આપણે લખીએ છીએ. અહીંયા આગળ જે આપણો પહેલો પ્રશ્ન જે છે પહેલો પ્રશ્ન કે ભાઈ ઉદ્ગમ બિંદુનો યામ જણાવો. તો ઉદ્ગમ બિંદુનો યામ કયા કયા આવશે તો કે 0,0. 0,0. મેં તમને જે છે એ દરેક લોકોને ઉદ્ગમ બિંદુ કહેવાય કોને એ તમને પહેલા જ વિડિયો લેક્ચરની અંદર સમજાવી દીધું પણ જે આ મારે યામ જે છે એ બાકી એટલે એટલા માટે જે છે અત્યારે મેં તમને ભણાવ્યું ઉદ્ગમ બિંદુ જે છે એ તમને એના યામ કયા કયા આવશે. ચાલો એની પછીનો આપણે બીજો પ્રશ્ન જોઈએ તો y અક્ષ પર આવેલા બિંદુનો x યામ ખાલી જગ્યા હોય છે. તો આપણે પહેલા જ વાત કરી હતી કે જ્યારે કોઈ બિંદુ એ પ્રોપર કોઈ અક્ષ ઉપર આવેલું ત્યારે એની સિવાયનો કોઈ યામ હશે એ કેવો હશે તો કે શૂન્ય હશે. કેવો હશે તો કે શૂન્ય. અહીંયા આગળ તમને કીધું છે y અક્ષ પર આવેલા બિંદુ. હવે તમે જુઓ તો y અક્ષ એટલે અહીંયા y અક્ષ પર એટલે અહીંયા આગળ એટલા એરિયામાં જે છે એ કોઈ બિંદુ આવેલું તો એનો x યામ જે છે એ શું હશે કે x યામ તો તે શૂન્ય જ હશે. અને કે એ બિંદુ જે છે પ્રોપર ક્યાં આગળ આવેલું છે તો કે એ પ્રોપર કે અક્ષ ઉપર આવેલું છે. ક્યાં આગળ આવેલું છે અક્ષ ઉપર. તમને જો એક ઉદાહરણ દ્વારા પણ સમજાવો. ઉદાહરણ તરીકે તમને આમ કીધું હોય 0,3 આ બિંદુ ક્યાં આગળ આવશે તો કે સાહેબ કોઈ ચરણમાં નહીં આવે. શું કરવા ચરણમાં નહીં આવે કારણ કે એનો x યામ શૂન્ય છે. તો બાકી રહ્યો કયો યામ તો કે y યામ. અને y યામ જે છે એ કેવો છે તો કે પ્લસ છે કે માઈનસ છે તો સાહેબ પ્લસ છે. પ્લસ છે તો એ ક્યાં આગળ આવશે તો કે y અક્ષ. તો જો માઈનસ હોત તો નીચે y પ્રાઇમ આવશે. અહીંયા આગળ જે છે એ તમે જુઓ તો અહીંયા આગળ આપણે કહી શકીએ કે જો x y અક્ષ પર કોઈ બિંદુ આવેલું હોય તો x યામ જે છે કેવો થઈ જશે તો કે શૂન્ય થઈ જશે. બીજા પ્રશ્ન જે છે કે x અક્ષ પર આવેલા બિંદુનો ખાલી યામ x યામ ખાલી જગ્યા હોય તો ત્યાં આગળ જવાબ આવશે તમારે શૂન્ય. ચાલો એની પછી આપણે ત્રીજો જોઈએ. ખૂણો આપ્યો છે આપણને x પ્રાઇમ o y પ્રાઇમ ના અંદરના ભાગને ખાલી જગ્યા ચરણ કહે છે. કયો કીધો જો x પ્રાઇમ o અને y. ચાલો અહીંયા આગળ આપણે જોઈએ તો x પ્રાઇમ એટલે અહીંયા x પ્રાઇમ o એટલે આ આપણે જે ઉદ્ગમ બિંદુનો o છે. જો તમે અહીંયા શૂન્ય નો સમજતા હો દરેક વિદ્યાર્થીને કહું છું અહીંયા આગળ જે છે આ શૂન્ય નથી. ABCD માં આવતો કેપિટલ O અને કઈ ઇંગ્લિશ ની અંદર ઓરિજિન કહેવામાં આવે છે એનો આપણે O લીધેલો છે. તો x પ્રાઇમ અહીંયા આગળ જો કીધું ખૂણો x પ્રાઇમ O અને y પ્રાઇમ. x પ્રાઇમ O અને y પ્રાઇમ એનો અંદરનો ભાગ એટલે આ ભાગની વાત કરીએ. કયા ભાગની વાત કરીએ આ ભાગ. અને આ ભાગ એટલે આપણું કયું ચરણ છે તો કે તૃતીય ચરણ છે. તૃતીય ચરણ છે. કયું ચરણ છે આપણું તો કે તૃતીય ચરણ છે અથવા આપણે જે છે એ કેવું હોય તો ત્રીજું ચરણ છે. કયું છે ત્રીજું ચરણ છે. અહીંયા આગળ લખીએ તૃતીય ચરણ કહે છે. ચાલો આ એમસીક્યુ ની સાથે આપણને બીજા 3 નવા એમસીક્યુ જાણવા મળશે. કયા કયા સાહેબ તો તમે જો અહીંયા તો અહીંયા આગળ આપણે કહી શકીએ કે x o અને y અક્ષ ખૂણો x o y ના અંદરના ભાગ એટલે કયું ચરણ થતું સાહેબ એ થયું ચરણ નંબર 1. જો ખૂણો x o અને y એનો અંદરનો ભાગ એટલે આ ભાગની વાત કરે છે. આ ભાગ એટલે તમારું કયું ચરણ થતું કે સાહેબ એ થયું તમારું પહેલું ચરણ. ત્યાર પછી આપણે બીજા ચરણમાં જઈએ તો એને કઈ રીતના થશે તો કે x પ્રાઇમ o અને y ખૂણો x પ્રાઇમ o અને y ના અંદરના ભાગનો
અંદરના ભાગ અંદરનો ભાગ એટલે ચરણ નંબર 1 થી 2. ચાલો એની પછી અત્યારે આપણે જે ત્રીજા ચરણની વાત કરી x પ્રાઇમ o અને y પ્રાઇમ ખૂણો x પ્રાઇમ o અને y પ્રાઇમ ના અંદરના ભાગ એટલે ચરણ નંબર 3. અને છેલ્લો આપણો જે છે એ આવે છે x o અને y પ્રાઇમ. છેલ્લો આપણો કયો આવે છે તો ખૂણો x પ્રાઇમ o અને x o અને y પ્રાઇમ ના અંદરના ભાગ એટલે તમારો બે ચરણ ચરણ નંબર 4. તમે જોઈ શકો છો આપણને એક એમસીક્યુ પરથી આવા 3 એમસીક્યુ બીજા બન્યું. તમને જેમ અહીંયા આગળ આપણને પ્રશ્ન આપેલો છે કે ખૂણો x પ્રાઇમ o અને y ના અંદરના ભાગ એ ખાલી જગ્યા ચરણમાં આવેલું છે, તો બીજા તમને અહીંયા આગળ આ પ્રશ્ન પૂછેલો છે. તો પરીક્ષામાં જો એ લોકોને બીજો પ્રશ્ન પૂછો તો આ રીતના પૂછી શકે છે. તમને ટૂંકમાં જે છે એ ખાલી આ બધા નામ આવડતા હોવા જોઈએ. x y x પ્રાઇમ અને y પ્રાઇમ અંદરનો ભાગ એટલે આ જે ભાગ જે હોય કે એ ભાગની વાત કરે છે ત્યાં કયું ચરણ આવે. જો આ બધા પ્રશ્નો જે છે એ પૂછવાની એક ટેકનિક છે કે છોકરા જે છે વાતને કેટલી સમજ્યા છે, અને એ સમજેલા હોય તો તમે ગમે એ પ્રશ્ન આપી શકો. એવું જરૂર નથી ખાલી કે આ ચેપ્ટરમાંથી 4 ચરણની નિશાની આવડે એટલું બધું આવડી ગયું. દરેક નાની નાની વસ્તુ આપણને ખ્યાલ હોવો જોઈએ. ચાલો એની પછી જે છે તમે જુઓ તો અહીંયા આગળ આપી દીધું છે આપણને બિંદુ -2,8 એક ખાલી જગ્યા ચરણમાં આવેલું છે. ખાલી જગ્યા ચરણમાં છે -2 અને 8. 2 જે છે એની નિશાની છે માઈનસ ની અને 8 ની નિશાની જે છે એ કઈ છે તો કે પ્લસ ની. માઈનસ પ્લસ એ કયા ચરણમાં આવશે તો કે બીજા ચરણમાં આવશે. અહીંયા આગળ આપણે લખી નાખીએ ચરણ નંબર 2 અથવા તૃતીય ચરણ. ચારે ચાર ચરણની નિશાની ફરીવાર તમને અહીંયા આગળ એકવાર સમજાવી દઉં છું. આ જે છે એ તમારા આવશે પ્લસ પ્લસ, કારણ કે x અક્ષ પર જે કાંઈ બિંદુઓ આવેલા છે બધા જ ધન છે. y અક્ષ પર આવેલા બધા જ બિંદુઓ જે છે કેવા છે તો કે ધન છે. એની પછી જે છે એ તમે જુઓ તો બીજા ચરણમાં કઈ નિશાની આવશે? આપણું બીજું ચરણ છે તો કે બીજા ચરણમાં પહેલા x ની નિશાની પછી માઈનસ પછી y ની પ્લસ. ચાલો એની પછી ત્રીજા ચરણમાં તો કે x પ્રાઇમ અને y પ્રાઇમ બંને કેવા છે તો કે માઈનસ છે. અહીંયા નિશાની કઈ આવશે માઈનસ માઈનસ. ત્યારબાદ આપણે ચોથા ચરણમાં જઈએ તો ચોથા ચરણમાં તમે જુઓ તો x કેવો છે તો કે પ્લસ છે અને y જે છે કેવો છે તો કે માઈનસ. ચાર નિશાનીઓ જે છે આપણે મગજમાં હોવી જોઈએ. આમાં તો તમને કોઈ પણ બિંદુ પૂછી શકે છે કે આના તો આપણે 500 પ્રશ્નો નીકળી શકે. કોઈ પણ બિંદુ આપણે ખાલી આપણને મગજની અંદર શું નિશાની યાદ હોવી જરૂરી છે. ચાલો એની પછી તમે જોઈએ તો ચતુર્થ ચરણમાં આવેલા બિંદુનો y યામ ખાલી જગ્યા હોય છે. ચતુર્થ ચરણમાં એટલે કે ચોથા ચરણમાં આવેલા બિંદુનો y યામ ખાલી જગ્યા હોય છે. ખાલી જગ્યા y યામ હોય છે એટલે એનો મતલબ એવો પૂછે છે કે y યામ જે છે એ ધન છે કે ઋણ છે. જો અહીંયા આગળ તમને આવા ઘણા બધા પ્રશ્નો પૂછી શકે છે કે ચોથા ચરણમાં ચતુર્થ ચરણમાં આવેલા બિંદુનો y યામ ખાલી જગ્યા હોય છે. ચોથા ચરણમાં આવેલા બિંદુનો y યામ. ચાલો અહીંયા આગળ તમે જાઓ તો આ જે છે એ તમારું ચોથું ચરણ છે. તો ચોથા ચરણની અંદર તમે જુઓ તો x જે છે એ શું છે તો કે બધા જ ધન છે. જ્યારે y જે છે y એ શું છે તો કે બધા જ જો કેવા છે તો કે ઋણ છે. આના પરથી પણ ખબર પડી જાય નિશાની પરથી કે ચોથા ચરણમાં y યામ જે છે કેવો છે આપણો તો કે ઋણ છે. ચોથા ચરણની અંદર જે છે એ કઈ નિશાની આવશે તો કે ઋણ આવશે. તો આ રીતના જે છે એ મારી દ્રષ્ટિએ જે 5 ખાલી જગ્યાઓ મેં લીધી છે એટલે આવા બધા પ્રશ્નો તમને પૂછાશે. તમારે જે છે મેં જે સામે આકૃતિ દોરી છે એ તમારા માઇન્ડની અંદર એકદમ સેટ થઈ ગયેલી હોવી જોઈએ, બરાબર? ચાલો એની પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ તો અહીંયા આગળ આપણને કીધેલું છે કે નીચેના પ્રત્યેક પ્રશ્નોના જવાબ એક સંખ્યા અથવા શબ્દો અથવા વાક્યમાં લખો. આપણને જે છે એ અહીંયા આગળ બધા પ્રશ્નો આપેલા છે. આઈ થિંક 5 પ્રશ્નો જે છે એ પૂછેલા છે. ચાલો અહીંયા આગળ જે છે આપણે 5 પ્રશ્નોનો જવાબ દેવાનો છે. એમાંનો સૌથી પહેલો પ્રશ્ન આપણને પૂછેલો છે કે બિંદુ 0
અને -18 કયા કિરણ પર આવેલું હોય છે? જો આ 0 છે અને -18 એ કયા કિરણ પર આવેલું હોય છે? કિરણ એટલે શું? પહેલા તો એ ખબર છે. રેખાખંડ અને કિરણ ભૂમિતિની અંદર તમારે ભણવામાં આવે છે. એમાંથી કિરણ એટલે શું? તો કે કોઈ એક નિશ્ચિત બિંદુથી નીકળેલી જે છે એ તમારે રેખા, બરાબર, કોઈ નિશ્ચિત બિંદુએથી નીકળેલી રેખા, તો એને આપણે તમે શું કહી શકો છો? તો કે કિરણ. અહીંયા આગળ તમે જોઈ શકો છો બિંદુ આપણને આપી દીધું છે 0 -18. 0 અહીંયા આગળ છે. હવે -18 એટલે એનો શું આપેલું છે? તો કે y આમ આપેલું છે. અને એ પણ તમે જોઈ શકો છો કેવો છે? તો કે માઈનસ છે. કેવો છે? માઈનસ છે. -18 છે. તો 0 તો અહીંયા છે જ તે. હવે 18 કીધા પણ કેવા કીધા? -18 કીધા. -18 એટલે નીચે આવશે y અક્ષ પર. તો આ કિરણ કયું છે? તો કે 0 અથવા OY પ્રાઇમ છે. OY પ્રાઇમ. અહીંયા આગળ આપણે લખીએ કયું કિરણ છે? OY પ્રાઇમ. બરાબર. આવા નવા તમને બીજા 3-4 કેવા પ્રશ્ન પૂછી શકે છે? અહીંયા આગળ જે છે એ થોડા પ્રશ્નોની તમને ચર્ચા કરું એટલે તમને ખ્યાલ આવે. અહીંયા આગળ કદાચ જે છે એ તમને એવો પ્રશ્ન કે 0 4 એ કયા કિરણ પર, એમ છે ને, કયા કિરણ પર આવેલ છે? 0 અલ્પવિરામ 4 એ કયા કિરણ ઉપર આવેલું છે? તો 0 જે છે એ તો આમનામ જ છે, એનો મતલબ કે એનો એક્સામ આપણને આપેલો છે નહીં. અને y આમ જે છે આપણને તમે જુઓ કેટલો આપેલો છે? તો કે 4. 4 કેવા છે? પ્લસ છે કે માઈનસ છે? પ્લસ હોય તો ઉપર, માઈનસ હોય તો નીચે. તો કે સાહેબ એ છે પ્લસ. અહીંયા આગળ તમે લખી શકો 0 y. અહીંયા આગળ જે છે એ કયો હશે? o y. અહીંયા આગળ જોજો આ જે છે એ o છે. શું છે? o અને y. એ જ રીતના અહીંયા આગળ કોઈ પણ આપ્યું તો ox પ્રાઇમ. આ રીતના આપણને પ્રશ્ન પૂછી શકે છે. ચાલો, એની પછી તમને કીધું કે જે બિંદુના બંને યામ ઋણ હોય, બંને યામ એટલે કે એનો x યામ અને y યામ આ બંને જે છે એ ઋણ હોય. ઋણ કીધા જે છે એ કેવા? તો કે માઈનસ હોય તે બિંદુ કયા ચરણમાં આવેલું હોય છે? તમે અહીંયા આગળ જો તો અહીંયા આગળ પ્રથમ ચરણની અંદર તો બંને યામ ધન છે. બીજા ચરણમાં તો કે એક માઈનસ છે, બીજું પ્લસ છે. ત્રીજા ચરણમાં તો કે સર ધ્યાન છે બંને પ્લસ. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે કીધેલું છે કે જે બિંદુના બંને યામ ઋણ હોય, ત્રીજા ચરણ જે છે, ત્રીજું ચરણ, એની અંદર તમે જોઈ શકો છો કે ત્યાં આગળ જે બંને યામ જે છે એ કેવા આપેલા છે? તો કે ઋણ આપેલા છે. અહીંયા આગળ આપણે કહી શકીએ કે તૃતીય ચરણ, ત્રીજા ચરણની અંદર જે છે બંને યામ કેવા છે? તો કે ઋણ છે. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે એ તમને કીધેલો છે કે m લેસ ધેન 0 અને n ગ્રેટર ધેન 0 હોય તો બિંદુ mn કયા ચરણમાં હોય છે? તમે કહેશો સાહેબ આપા જો ગ્રેટર ધેન લેસ ધેન આ બધું શું છે? હવે તમને દરેક લોકોને સંખ્યા નાની મોટીમાં તો ખ્યાલ છે. ગ્રેટર ધેન લેસ ધેન એટલે શું? તો કે એકમાં તમને એવું કહેવા માંગે છે અહીંયા કે સંખ્યા જે છે એ નાની મોટીની વાત કરે છે. અહીંયા એ સંખ્યા કઈ રીતના નાની મોટી? જો અહીંયા આપણે તમને m આમ આપ્યું છે. જો m ગ્રેટર ધેન 0. એકમાં તમને શું આપ્યું છે? n સોરી આ જે છે એ લેસ ધેન નિશાન છે, આ જે છે એ તમારે ગ્રેટર ધેન નિશાન છે. બરાબર. હવે અહીંયા આગળ જે છે અહીંયા આનો મતલબ શું છે? આનો મતલબ શું છે? અને આનો મતલબ શું છે? આવા પ્રશ્નો પૂછાય છે પરીક્ષામાં, એટલે એકવાર જે છે એ સમજવા તમારે જરૂરી છે. બરાબર. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આનો પ્રશ્ન એવો હતો કે અહીંયા આગળ જે છે એ તમે જુઓ તો આ 0 જે છે 0 એ m થી મોટો છે. 0 જે છે એ m થી મોટો છે. કેમ સાહેબ? કારણ કે જો અહીં 0 બાજુ પાંખડું ખુલ્લું છે. જે બાજુ પાંખડું ખુલ્લે એ બાજુ સંખ્યા હંમેશા મોટી થઈ હોય છે. ઓકે, મોટી. દાખલા તરીકે તમે જો આમ લખું 2 અને 7, તમે કહેશો 2 મોટા 7 મોટા, સાહેબ 7 આમ આવશે. તો અહીંયા આપણે કહી શકું કે 7 એ 2 થી કેવા છે? 7 એ 2 થી સોરી અહીંયા આપણે ભૂલ થાય છે. 7 એ આપણે કેવું હોય? 7 એ 2 થી કેવા થશે? 7 એ 2 થી મોટા છે કે નાના છે? જોઈએ.
તો અહીંયા આગળ તમે જુઓ તો ત્રીજા પ્રશ્નની અંદર જે તમને કીધું છે કે m લેસ ધેન 0 અને n ગ્રેટર ધેન 0, એનો મતલબ અહીંયા આગળ જે છે એ આ 0 મોટા છે અને અહીંયા આગળ જે છે એ શું છે તો કે n મોટા છે. તો 0 મોટા છે એટલે એનો મતલબ શું થયો કે એનો મતલબ કે m જે છે એ કેવી સંખ્યા હશે, બરાબર. અને અહીંયા આગળ જે છે એ શું કીધેલું છે તો કે 0 જે છે એ કેવા છે તો કે નાના છે, n તો કે એ મોટા છે. ત્યાં આગળ આપણો ખુલ્લે છે. અહીંયા આગળ આપણે કહી શકીએ કે m જે છે એ નક્કી કોઈ કેવી સંખ્યા હશે તો કે ઋણ સંખ્યા હશે. અને આ n જે છે એ તમે જો તો 0 કરતા જે છે એ કેવા છે મોટા છે, એનો મતલબ એ કેવી સંખ્યા હશે તો કે એ કોઈ ધન સંખ્યા હશે. અહીંયા આગળ આપણને કીધેલું છે કે m લેસ ધેન 0 અને n ગ્રેટર ધેન 0 હોય તો તે બિંદુ m અને n કયા ચરણમાં આવેલા હશે. તો તમે જો માઈનસ અને પ્લસ, એનો મતલબ માઈનસ અને પ્લસ એ કયા ચરણમાં આવેલા છે કે સાહેબ એ આવેલા છે તમારે દ્વિતીય ચરણમાં. એટલે અહીંયા આગળ કહીશું કે બીજા ચરણમાં. ચાલો એની પછી આપણે ચોથો પ્રશ્ન જોઈએ કે x અક્ષ પર આવેલા બિંદુનો કયો યામ શૂન્ય હોય છે. x અક્ષ પર કોઈ પણ યામ તમે લખો તો એનો x યામ હાજર હશે, પણ સામે તમે જુઓ તો y યામ કેવો હશે તો તે ગેરહાજર હશે. એનો મતલબ અહીંયા આપણે જે છે પ્રશ્ન પૂછ્યો છે કે x અક્ષ પર આવેલા બિંદુનો કયો યામ શૂન્ય હશે. અહીંયા આપણે લખી શકીએ y કયો યામ હશે કે y યામ શૂન્ય હશે. એટલે અહીંયા આગળ જો આપણે હમણાં બિંદુ પર લખ્યું, અહીંયા આગળ દાખલા તરીકે લખ્યું 3,0 તો આ કઈ જગ્યાએ આવેલું છે બિંદુ, તો તમે તરત કહેશો કે સાહેબ આ કોઈ ચરણમાં નથી આવેલું બિંદુ, આ જે છે એ x અક્ષ ઉપર આવેલું છે. ક્યાં આગળ આવે છે x અક્ષ ઉપર. શું કરવા તમે x અક્ષ કીધું, કારણ કે અહીંયા આગળ જો એનો y યામ કેવો છે તો કે શૂન્ય છે. તો x અક્ષ પર આવેલું કોઈ પણ બિંદુ હોય એનો y યામ જે છે એ કેવો હશે તો કે હંમેશા એ 0 છે. ચાલો એની પછી જે છે તમને કીધું છે કે બિંદુ 0 અને 7 નું ઉદ્ગમ બિંદુથી અંતર શોધો. બિંદુ આપેલું છે 0 અને 7. તો 0 જે છે એનો મતલબ કે xm કેવો છે ગેરહાજર છે, xm એનો કઈ છે નહીં. અને 7 જે છે એ તમે જો પ્લસ છે કે માઈનસ છે. પ્લસ હોય તો ઉપર y અક્ષ પર અને માઈનસ હોય તો નીચે y પ્રાઇમ અક્ષ ઉપર. અહીંયા આગળ જે છે એ આપણને આપેલું છે +7. તો +7 એનો મતલબ કે ઉપરની વાત કરે છે. તો ઉપર એટલે અહીંયા આગળ જે છે એ તમે જુઓ તો આ જે છે એ તમારું શું છે તો ઉદ્ગમ બિંદુ. ઉદ્ગમ બિંદુથી y અક્ષ ઉપર નું 7 અંતર જે છે એ તમે જુઓ તો અહીંયાથી તમે 7 સુધીનું અંતર એ કેટલું થશે, આમ તમે બે જશો તો એ 7 જેટલું જ આવશે. કારણ કે બીજે બધે મુસાફરી કરતા નથી, તમે એક હરખા રોડે જાઓ તો બીજું કઈ ગણવું પડે, એક હરખા જે છે તમે રોડે જાઓ તો કઈ ગણવું પડે નહીં. એનો મતલબ અહીંયા આગળ જે છે જવાબ કેટલો આવશે તમારે તો કે 7. કઈ રીતના, કદાચ કોઈને આ પ્રશ્ન ન સમજાણો હોય તો જો અહીંયા આગળ કહો કે તમે દાખલા તરીકે તળાજાથી નીકળો છો અને ભાવનગર જાઓ છો તો રોડ ટુ રોડ જાઓ છો તો કદાચ 50 કિલોમીટર થવાનું છે, એ થવાનું છે, બરાબર. કે તળાજાથી ભાવનગર છે 50 કિલોમીટર થવાનું છે. હવે તમે દાખલા તરીકે તળાજાથી દાખલા તરીકે તમે પાલીતાણા ગયા, પાલીતાણાથી પછી પાછા કે અહીંયા આગળ રાજકોટ ગયા અને રાજકોટથી પછી પાછા ભાવનગર ગયા અને તમે આખો રાઉન્ડ મારી ગયા તો અહીંયા આગળ જે તમે શું કર્યું કે ડાયરેક્ટ 50 જ થયું, ક્યાંય બીજું એડ થવાનું નહોતું. તો અહીંયા આગળ તમે તળાજાથી સીધા ભાવનગર જાઓ છો તો વચ્ચે પાલીતાણા ગયા, ત્યાંથી ભાવનગર, રાજકોટ ગયા, ત્યાંથી ભાવનગર. તળાજાથી પાલીતાણા કદાચ આપણે 30 રાખીએ, પાલીતાણાથી રાજકોટ દાખલા તરીકે અહીંયા 200 રાખીએ, રાજકોટથી ભાવનગર પાછો આપણે 250 રાખીએ. તો એ ભાઈ જે તળાજાથી નીકળ્યા છે તો એ રાજકોટ ભાવનગર પહોંચશે તો આ બધું જે અંતર કાપ્યું છે 30, 200 અને 250 એટલે કેટલું થશે 200 200 400 450 460 480 કિલોમીટરનું અંતર કાપ્યું છે. એનો મતલબ આપણે સરવાળો કરવો પડે ને. અહીંયા આગળ જે છે જો કોઈ વ્યક્તિ તળાજાથી સીધો ભાવનગર જાય તો એ 50 જ થવાનું છે. એમ અહીંયા આગળ આ બિંદુ 0,7 નું ઉદ્ગમ બિંદુથી અંતર તમને કીધું છે. એનો મતલબ કે પ્રોપર એ અક્ષ ઉપર જ હાલે છે. જો પ્રોપર એ કોઈ અક્ષ ઉપર જ હાલે. હમણાં કોઈ જો ચરણકીયનું બિંદુ કીધું હોય કે અહીંયા આગળ અહીંથી અંતર કેટલું છે આમ તો પેલા આમ જ્યાં ત્યાંથી એનું અંતર ગોતું તો અહીંયા આગળ જે છે એ તમારો જવાબ કેટલો આવશે કે 7. તો આજના વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જે આ મહત્વના ખૂબ જ એવા દશક જે છે એ પ્રશ્નોની ચર્ચા કરી છે. અહીંયા આગળ જે તમારું આ ચેપ્ટર જે છે એ પૂરું થાય છે, બરાબર. હવે આ ચેપ્ટરમાં ક્યાંય તમારે બાકી રહેતું નથી. જે નાની નાની વસ્તુઓ જે છે બધી જ મેં તમને સમજાવી દીધી છે.
તેમ છતાંય ક્યાંય કોઈ મિસ્ટેક હોય કે કોઈ જાતની મારી ભૂલ થઈ ગઈ હોય એ બદલ જે છે તમારે WhatsApp ની અંદર જે કાંઈ મને ન સમજાણું બરાબર, તો એ વસ્તુ તમે મને પાછા ફોટો પાડીને મોકલજો, આપણે એનું વ્યવસ્થિત ડિસ્કશન કરશું બરાબર છે. એટલે આ ચેપ્ટરની અંદર જે છે એ કોઈ દાખલા નહોતા, બસ આવી ખાલી યામ ભૂમિતિને લગતી ખાલી થિયરી. આ જે યામ સમતલ હું દોરું છું એમાં ઉદ્ગમ બિંદુ કોને કહેવાય, ચરણ કોને કહેવાય, પાદ કોને કહેવાય, કોટી કોને કહેવાય, ભુજ કોને કહેવાય, સમક્ષિતિજ રેખા, શિરોલંબ રેખા, આ જે સમતલ જે છે સમતલને શું કહેવાય, એ બધી જ નાની નાની વસ્તુ તમારે 10મું ધોરણ પૂરું થાય ત્યાં સુધી યાદ રાખવી પડશે બરોબર છે. કારણ કે અત્યારે કદાચ સપોઝ કોઈને યાદ રહી ગયું છે કે કોટી કોને કહેવાય, ભુજ કોને કહેવાય, પણ જેવો થોડોક સમય જશે એટલે મગજમાં કન્ફ્યુઝન થવા આવશે, x એટલે ભુજ, y એટલે કોટી, x કોટી, એ રીતના થવા આવશે. એટલે જો એકવાર વ્યવસ્થિત ફંડા ક્લિયર હશે તમારો તો કોઈ દિવસ તમારે વાંધો આવશે નહીં. તો અહીંયા આપણે જે છે એ તમારો આ ચેપ્ટર જે છે એ પૂરું થાય છે. વ્યવસ્થિત રીતે આ બધા 10 પ્રશ્નોને લખો અને આ બધી વ્યવસ્થિત રીતે તમે આકૃતિ સાથે પાકી નોટની અંદર લખજો. થેન્ક્સ ફોર વોચિંગ.